પંડાલમાં કાઉન્સિલરોની પ્રતિબંધી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલાકીને કારણે લોકોનો આક્રોશ. વડોદરામાં ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી પૂર પ્રકોપમાં પડી હાલાકીને લઈ લોકોનો આક્રોશ. વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવે છે. વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી છે. ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે. પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વહારે આવ્યું ન હતું. પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. હાલ ગતરોજથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે. ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે. વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે, પરંતુ ચારે ચાર કાઉન્સિલરો દેખાયા પણ નથી. સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા. અમારા બાળકોને પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું. સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાયા હતા. અત્યાર સુધીમાં તમામ પૂરમાં સૌથી નુકસાનકારક આ પૂર રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું. વડોદરાની અંદર સૌથી નીચાણવાળો વિસ્તારમાં વર્ષોથી અમારો છે અને બધા જ શાસકો એ વસ્તુ જાણે છે, અને જ્યારે પણ પૂર આવે તો સૌથી પહેલા અમારી સોસાયટી અસરગ્રસ્ત થાય છે. અને આ વખતે આ લોકોએ ન તો કોઈ જાતની અમને ઇન્ફોર્મેશન આપી છે, નહીં કોઈ જાતની આ લોકોએ અગમચેતી વાપરી છે, અને અમારા વિસ્તારની એવી હાલત ખરાબ કરી નાખી છે કે ના પૂછો વાત. તમે એક ઘરમાં 6 ફૂટ પાણી હોય અને માણસને જ્યારે પાણીની જરૂરિયાત હોય, વસ્તુની જરૂરિયાત હોય, ત્યાં સુધી કોઈ પણ શાસકો કે એના કોર્પોરેટરો કે એના ધારાસભ્યો કે એના MP કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે એ લોકો પહોંચ્યા નથી. અને અધૂરામાં પૂરું અમારા કોર્પોરેટર એવી હોશિયારીઓ કરેલી કે અમારે ત્યાં આગળ જે કચરો કે જેમને અમે પોતે અમારા કલ્પેશભાઈ નાયક જે અમારા સોસાયટીના પ્રમુખ છે, એમના ઘરે પણ ખૂબ જ પરિસ્થિતિ વિકટ હતી, છતાં પણ તેમને સોસાયટીને ધ્યાનમાં રાખીને પોતાની મદદ માટે પોતાનીથી જે થાય એ મદદ કરવા એ તત્પર રહ્યા. અને એ લોકો ત્યાંથી બધી સામગ્રીઓ સરકારી એજન્સી કે એમના પોતાના એપ્રોચથી અંગાડી લાયા, છતાં પણ એટલી નફટાઈ કરી છે અમારા કોર્પોરેટરે કે જેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર અમારી સોસાયટીને જાણે બહુ જ મદદ કરીને એહસાન કર્યો હોય એ રીતે ફોટા ચડાય છે અને પોતાની ખરી વાહવાઈઓ લૂંટી છે. તો આ વસ્તુ જ્યારે તમે અને એ બહેનોને મેં જોયા છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ત્યાં આગળ બ્યુટી ક્વીનની જેમ તૈયાર થઈને એ લોકો ત્યાં આગળ એ લોકોની વાહવાઈ કરવા માટે જતા રહેતા હોય છે. એમને ઘણા પ્રસંગોમાં મેં જોયા છે. તો શું તમને તમારા વિસ્તારના જ્યાં તમે કોર્પોરેટર છો તો ત્યાં તમારી એટલી જવાબદારી નથી બનતી? આ વિસ્તારના ભાજપ માટે હું એટલું કહેવા માંગુ, અમારા સોસાયટી ટોટલી ભાજપ પ્રત્યે સમર્પિત રહી છે અને એક સોસાયટીના 10 વોટ, ઘરમાં 10 મેમ્બર હોય તો 10 વોટ સોસાયટીના એ લોકોના ભાજપને પડતા હોય છે. મોદી સાહેબને એ વિનંતી કે તમે ગાડી જ્યારે ચૂંટાઈને આવ્યા, તમે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું અને તમે વારાણસી જતા રહ્યા, પણ ત્યાર પછી બી તમારી જવાબદારી તો હતી ને કે ભાઈ વડોદરાની કે ગુજરાતની શું હાલત થઈ છે. તમે પોતે આજે તમે સિંગાપુર જઈને આજે ઢોલ વગાડો છો, અમારી ગાડી ઢોલ વાગી ગયા એનું શું? કોણ જવાબદાર એના માટે? તો મારે તો એટલી જ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીએ આ રીતે નફટાઈ કરીને લોકોની ક્રૂર મજાક કરવાનું બંધ કરી દેવું જોઈએ. અને આ વિશ્વામિત્રીના જે 1200 કરોડ રૂપિયા છે એમને એ 1200 કરોડ રૂપિયા જાહેર કર્યા છે એવું સાંભળ્યું છે, પણ એ 1200 કરોડ રૂપિયા સારી રીતે વપરાશે કે ખવાઈ જશે એ પ્રશ્ન છે. તો અમને તે જ વિનંતી છે કે બીજું કશું ના કરશો, મારે ફૂડ પેકેટ નહીં જોતા, તમારું પાણી નથી જોતું, પરંતુ આ વિશ્વામિત્રીનો જે ડેવલપમેન્ટ કરવાનું છે કે રીડેવલપમેન્ટ કરવાનું છે, પણ જે પણ કરવાનું હોય તમે એને તાત્કાલિક અસરથી કરો. અને ત્યાર પછીના પૂર હવે એવું વિચાર કરીએ કે આ પૂર છેલ્લું હોય અને ભાજપના શાસકોને એમના મગજમાં ઉતરે અને એ માટે વડોદરાની પ્રજા માટે લોકો સમર્પિત રહે. પૂરમાં એવું 26 તારીખે જયારે પાણી વધ્યું ત્યારથી લઈને અત્યાર સુધીને કોઈ કોર્પોરેટર જોવા નથી આવ્યા, બરાબર છે. અને બીજી વસ્તુ કે અમને કોઈ જાતનું કોર્પોરેશનમાંથી કોર્પોરેટર તરફથી કોઈ જાતની અમને સહાય મળી નથી, જેવી કે પાણીની, દૂધની, બીજી કોઈ સહાયની તો અમે અપેક્ષા કરતા નથી. અને આ અમે જે થીમ રાખી છે, થીમમાં પણ અમે કહેવા એ જ માંગીએ છીએ કે કોર્પોરેશન
કોર્પોરેટર અને ટોટલી તંત્ર નિસહાય છે, તો અમે એમની પાસે કોઈ આશા નથી રાખી શકતા. એટલે અમે અષ્ટદેવ ગણપતિ જે છે એમની પાસે માંગણી કરી છે કે ભવિષ્યમાં બી કોઈ તકલીફ આવે તો તમે અમારી મદદે આવજો. આ લોકોની અમને એવું લાગતું નથી કે અમને ભવિષ્યમાં બી સપોર્ટ કરી શકે. બીજી વસ્તુ કે અમે એમને જીતાડીને લાયા હતા ત્યારે અમને ફોન પર ને એ રીતનો જવાબ આપવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં અમે કશું નથી કરી શકતા, તમે તમારું જોઈ લો. તો સાહેબ આ વસ્તુ જોવા માટે અમે તમને મત આપ્યો હતો. અમારો વિરોધ એ જ છે. બીજી અહીંયા નજીકમાં રાજેશભાઈ શાહ કરીને કોર્પોરેટર રહે છે, ડોક્ટર રાજેશભાઈ નિખિલ. એમનું કહેવાનું એવું છે કે ભાઈ મેં કોર્પોરેશનનો ફોન કરી દીધો છે, તમે અહીંયા આવીને ગેમોક્સિન પાવડર લઈ જાઓ અને તમે છાંટી દો. તો સાહેબ આ કામ મારું છે કે હું મારા કામ ધંધો છોડી અને કોર્પોરેશનનું કામ મારે કરવાનું કે ગેમોક્સિન પાવડર સોસાયટીમાં છાંટવા જવાનું? સોસાયટી તો અમે અમારી રીતે ક્લીન કરી દીધી, એનો બી અમે પુરાવો આપીએ છીએ. આ ફોટો છે અમારો કે અમારા સોસાયટીના બુઝુર્ગ છે, મહિલા છે, દરેક જણે રોડ સાફ કર્યા છે, રોડ રસ્તા સાફ કરી નાખી સોસાયટી. જે બી તમને દેખાય છે ટોટલ ચોખ્ખાઈ અમે અમારે સ્વેચ્છાએ કરી છે. પ્લસ કોર્પોરેશનમાંથી ઝઘડી અને લડી અને જેસીબી છે, ડમ્પર છે, ટ્રેક્ટર છે, લાઈને બધું ચોખ્ખું કરાવડાવ્યું છે. બરાબર, તો એનો જ આ વિરોધ છે. એના પ્રદર્શનમાં તમે આ વસ્તુ કરી છે. રોહિત મોદી સોસાયટી, સોસાયટી